ચાલો આજે આપણે પ્રકૃતિના એક મોટા રહસ્યને ઉજાગર કરીએ. ક્યારેય વિચાર્યું છે કે આપણી આસપાસની આટલી બધી જટિલ વસ્તુઓ એ બને છે કેવી રીતે? જવાબ એકદમ સરળ છે. 2 કે તેથી વધુ સાદી વસ્તુઓ ભેગી થાય છે અને કંઈક તદ્દન નવું બનાવે છે. આને જ કહેવાય છે સંયોગીકરણ પ્રક્રિયા. આજે આપણે આ જ જાદુઈ પ્રક્રિયા વિશે વાત કરીશું. અને જુઓ, આ કોઈ નાની-સૂની વાત નથી. આ એક એવો નિયમ છે જે નાનામાં નાના અણુથી લઈને વિશાળ આકાશગંગા સુધી બધે જ લાગુ પડે છે. તો ચાલો આપણે ઊંડા ઉતરીએ અને સમજીએ કે પ્રકૃતિની આ બનાવવાની રીત, આ પેટર્ન આખરે કામ કેવી રીતે કરે છે. જરા વિચારો તો, માત્ર એક જ પ્રકારની રાસાયણિક પ્રક્રિયા, અને એ જ આખા બ્રહ્માંડની જટિલતા પાછળનું રહસ્ય છે. આ એ જ પ્રક્રિયા છે જેનાથી પાણી જેવી સાવ સામાન્ય લાગતી પણ જીવન માટે જરૂરી વસ્તુ બને છે. અને એટલું જ નહીં, ખુદ જીવનનું સર્જન પણ આ જ સિદ્ધાંત પર આધારિત છે. કમાલની વાત છે નહીં? તો સવાલ એ થાય કે આ સંયોગીકરણ આખરે છે શું? ચાલો આ મોટા લાગતા વિચારને એકદમ બિલકુલ સાદા શબ્દોમાં સમજીએ. સારું, ચાલો રસોડામાં જઈએ. ધારો કે આપણી પાસે લોટ છે, પાણી છે અને થોડું મીઠું છે. ત્રણેય અલગ અલગ છે, બરાબર? પણ જ્યારે આપણે એમને ભેગા કરીએ છીએ ત્યારે શું બને છે? એક નવી જ વસ્તુ, રોટલીનો લોટ, જે ન તો ખાલી લોટ છે ન ખાલી પાણી. બસ રસાયણશાસ્ત્રમાં પણ આવું જ થાય છે. સાદી વસ્તુઓ ભેગી થઈને એક તદ્દન નવી અને અલગ જ વસ્તુ બનાવે છે. અને હવે આ જ વાતને વૈજ્ઞાનિક ભાષામાં સમજીએ. જુઓ, જે વસ્તુઓ શરૂઆતમાં ભાગ લે છે, જેમ કે આપણો લોટ અને પાણી, એને કહેવાય છે પ્રક્રિયકો. અને એ બંને જોડાઈને જે નવી વસ્તુ બને છે, એટલે કે આપણો લોટ, એને કહેવાય છે નિપજ. તો સંયોગીકરણ પ્રક્રિયા એટલે એવી પ્રક્રિયા જેમાં 2 કે વધુ પ્રક્રિયકો જોડાઈને માત્ર એક જ સિંગલ નિપજ બનાવે. સિમ્પલ, A+B = AB. બસ આટલું જ. પણ શું વાત આટલેથી જ પૂરી થઈ જાય છે? ના. ઘણીવાર જ્યારે આ જોડાણ થાય છે ત્યારે બીજું પણ કંઈક રસપ્રદ બને છે. શું હોય છે? મોટાભાગની સંયોગીકરણ પ્રક્રિયાઓ ઉષ્માક્ષેપક હોય છે. હવે આ થોડું ભારે શબ્દ લાગશે, પણ એનો મતલબ એકદમ સરળ છે. ઉષ્માક્ષેપક એટલે એવી પ્રક્રિયા જે ગરમી બહાર ફેંકે. જ્યારે પ્રક્રિયકો એકબીજા સાથે જોડાય છે ત્યારે એમના બંધનમાંથી ઊર્જા છૂટી પડે છે. અને આ ઊર્જા આપણને ગરમી કે પ્રકાશના રૂપમાં દેખાય છે અથવા અનુભવાય છે, જાણે પ્રક્રિયા પોતે જ પોતાની સફળતાની ઉજવણી કરી રહી હોય. સારું, થિયરી તો બહુ થઈ ગઈ. હવે મજા આવશે. ચાલો આપણી આસપાસ નજર કરીએ અને જોઈએ કે આ પ્રક્રિયા ખરેખર ક્યાં ક્યાં જોવા મળે છે રોજિંદા જીવનમાં. ચાલો પહેલું ઉદાહરણ લઈએ, ફોડેલા ચૂનાનો. કદાચ તમે જોયું હશે કે દિવાલ ધોળવા માટે સફેદ પાવડર જેવો ચૂનો પાણીમાં નાખવામાં આવે છે. તો અહીં આપણા 2 પ્રક્રિયકો છે. પહેલો, એક કડી ચૂનો એટલે કે કેલ્શિયમ ઓક્સાઇડ, અને બીજો સાદું પાણી. અને જેવો આ ચૂનાને પાણીમાં નાખું છું, તરત જ બંને જોડાઈ જાય છે અને એક જ નવી વસ્તુ બને છે, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, એટલે કે ફોડેલો ચૂનો. પણ તમે ક્યારેય વાસણને અડકીને જોયું છે? એ ગરમ થઈ જાય છે, કારણ કે આ પ્રક્રિયામાં પુષ્કળ ગરમી બહાર નીકળે છે. આ જ છે આપણી ઉષ્માક્ષેપક સંયોગીકરણ પ્રક્રિયાનું એકદમ જીવંત ઉદાહરણ. હવે ચાલો એક બીજું બહુ જ જાણીતું ઉદાહરણ જોઈએ, કોલસાનું સળગવું. આપણે શિયાળામાં તાપણું કરીએ કે પછી વીજળી બનાવવા માટે કોલસો વપરાય. આ બધી જગ્યાએ શું થાય છે? અહીં પણ 2 પ્રક્રિયકો છે. એક છે કોલસામાં રહેલો કાર્બન અને બીજો છે હવામાં રહેલો ઓક્સિજન. જ્યારે આ કાર્બન અને ઓક્સિજન જોડાય છે ત્યારે એક જ વાયુ બને છે, કાર્બન ડાયોક્સાઇડ. અને સાથે સાથે આપણને શું મળે છે? ગરમી અને પ્રકાશ, એટલે કે ઊર્જા, જેનો આપણે ઉપયોગ કરીએ છીએ. ફરીથી એ જ પેટર્ન, 2 વસ્તુઓ જોડાઈ અને એક નવી વસ્તુ બની. અને હવે એક એવું ઉદાહરણ જે ખરેખર અદ્ભુત છે, પાણીનું નિર્માણ. વિચારો, હાઇડ્રોજન જે એક સળગી ઉઠે એવો વાયુ છે, અને ઓક્સિજન જે સળગવામાં મદદ કરે છે. આ બંને વાયુઓ જ્યારે જોડાય છે ત્યારે શું બને છે? પાણી, જે આગને ઓલવી નાખે છે. 2 વાયુઓ જોડાઈને એક પ્રવાહી બનાવે છે જેના વગર જીવન શક્ય જ નથી. આ જ તો છે સંયોગીકરણનો જાદુ. સારું, અત્યાર સુધી આપણે બહારની દુનિયાની વાત કરી, પણ શું તમે જાણો છો કે આ જ પ્રક્રિયા અત્યારે આ જ ક્ષણે આપણા બધાના શરીરની અંદર પણ થઈ રહી છે? હા, ચાલો
એના વિશે વાત કરીએ. આપણે જે શ્વાસ લઈએ છીએ એ શ્વસનની પ્રક્રિયા એ પણ એક ઉષ્માક્ષેપક સંયોગીકરણ પ્રક્રિયા જ છે. આ પ્રક્રિયા માટે આપણું શરીર બે વસ્તુઓનો ઉપયોગ કરે છે. પહેલો પ્રક્રિયક છે ગ્લુકોઝ, જે આપણે જે ખોરાક ખાઈએ છીએ તેમાંથી મળે છે, અને બીજો પ્રક્રિયક છે ઓક્સિજન, જે આપણે શ્વાસ દ્વારા અંદર લઈએ છીએ. આપણા શરીરના કરોડો કોષોની અંદર આ ગ્લુકોઝ અને ઓક્સિજન સતત એકબીજા સાથે જોડાઈ રહ્યા છે, અને આ જોડાણમાંથી જ એ ઊર્જા છૂટી પડે છે, જેની મદદથી આપણું હૃદય ધબકે છે, આપણું મગજ વિચારે છે અને આપણે ચાલી ફરી શકીએ છીએ. સાચા અર્થમાં કહીએ તો આ એક રાસાયણિક પ્રક્રિયા જ આપણને જીવંત રાખે છે. તો ચાલો હવે આ બધી વાતોને જોડીને જોઈએ. આપણે ચૂનાની વાત કરી, કોલસાની વાત કરી, પાણીની વાત કરી અને આપણા શરીરની પણ. આ બધા ઉદાહરણો ભલે અલગ અલગ લાગે, પણ એ બધાની પાછળ એક જ સુંદર અને સરળ પેટર્ન છે. યાદ કરો, કડી ચૂનો અને પાણી જોડાઈને ફોડેલો ચૂનો બનાવે છે. કાર્બન અને ઓક્સિજન જોડાઈને કાર્બન ડાયોક્સાઇડ બનાવે છે. હાઇડ્રોજન અને ઓક્સિજન જોડાઈને પાણી બનાવે છે, અને ગ્લુકોઝ અને ઓક્સિજન જોડાઈને આપણને ઊર્જા આપે છે. આ બધામાં એક જ વાત સામાન્ય છે: બે કે વધુ સરળ વસ્તુઓ ભેગી થાય છે અને એક નવી, વધુ જટિલ વસ્તુનું સર્જન કરે છે. તો અંતે આપણે એ જ વાત પર પાછા આવીએ છીએ જેની સાથે આપણે શરૂઆત કરી હતી. સંયોગીકરણ એ પ્રકૃતિની નિર્માણ કરવાની રીત છે. આ કોઈ જટિલ વિજ્ઞાન નથી, પણ સર્જનનો પાયાનો સિદ્ધાંત છે. હવે પછી જ્યારે પણ કોઈ વસ્તુને સળગતી જુઓ, રસોડામાં કંઈક બનતું જુઓ કે પછી બસ એક ઊંડો શ્વાસ લો, ત્યારે એક ક્ષણ માટે વિચારજો, શું એમાં તમને પેલી સરળ પણ શક્તિશાળી પેટર્ન દેખાય છે? બે વસ્તુઓનું જોડાવું અને કંઈક નવા અદ્ભુતનું સર્જાવું.